हेलो विद्यार्थी मित्रों, હવે ચેપ્ટર 3ના સ્વાધ્યાયના દાખલા કરીએ। પહેલો દાખલો છે આપણો, કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે। બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહ્મ હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? તો આપણને EMF આપ્યું છે 12 વોલ્ટ, આંતરિક અવરોધ 0.4 ઓહ્મ છે, I મેક્સિમમ શોધવાનું છે। મિત્રો, મહત્તમ પ્રવાહ ક્યારે હોય? જ્યારે અવરોધ લઘુત્તમ હોય ત્યારે, કારણ કે ઓહ્મના નિયમ પ્રમાણે I અને R વ્યસ્ત સંબંધમાં છે। તો મહત્તમ પ્રવાહ મેળવવો હોય તો કોઈ બાહ્ય અવરોધ નહીં જોડવાનો, શોર્ટ સર્કિટ કહેવાય બેટરીની। આવું કરાય નહીં, બેટરી ખરાબ થાય, પણ વધુમાં વધુ પ્રવાહ શોર્ટ સર્કિટ વખતે વહે અને એ બધો પ્રવાહ આંતરિક અવરોધમાંથી પસાર થતો હોય અને એ છેવટે ઉષ્મા ઉર્જા સ્વરૂપે અંદર ઉર્જા ઉત્પન્ન થાય એટલે બેટરીને નુકસાન કરે। એટલે આ ખાલી ગણવા માટે છે। તો Eની કિંમત છે 12 વોલ્ટ અને સ્મોલ r 0.4 ઓહ્મ, 30 એમ્પિયર મેક્સિમમ પ્રવાહ વહન થઈ શકે। હવે બીજો દાખલો છે, 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે। જો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર હોય તો અવરોધકનો અવરોધ કેટલો હશે? એટલે એ બાહ્ય અવરોધ કેટલો હશે? અને જ્યારે પરિપથ બંધ હોય એ સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલું હશે? તો આ રીતે આ વિદ્યુત કોષ છે, આ એનો આંતરિક અવરોધ છે। એ બેટરીના અંદરના રાસાયણિક દ્રવ્યોને લીધે નડે, પણ શ્રેણીમાં નડે, એટલે આ રીતે સંજ્ઞાત્મક રીતે બાજુમાં બતાવેલો છે। અને આ બાહ્ય અવરોધ છે, પ્રવાહ ધનથી ઋણાર્થે વહેશે। તો આપણને EMF આપ્યું છે 10 વોલ્ટ, આંતરિક અવરોધ 3 ઓહ્મ, પ્રવાહ 0.5 એમ્પિયર, બાહ્ય અવરોધ અને ટર્મિનલ વોલ્ટેજ શોધવાનું છે। તો પહેલાં પ્રવાહની વાત કરીએ તો કુલ EMF ભાગ્યા કુલ અવરોધ કરવાનો। તો કુલ EMF E, કુલ અવરોધ તો બાહ્ય અવરોધ અને આંતરિક અવરોધ બંને શ્રેણીમાં કહેવાય, એટલે કુલ અવરોધ આ સરવાળા જેટલો થાય, R પ્લસ સ્મોલ r, બધું આપેલું જ છે। હવે આપણે આરને કરતા બનાવી દીધો, આખું પદ ઉપર લઈ જવાનું, આઈને નીચે લઈ જવાનું અને પછી સ્મોલ આરને આ બાજુ। કિંમતો મૂકીએ, E 10 વોલ્ટ, I 0.5 એમ્પિયર અને સ્મોલ r 3 ઓહ્મ, એટલે 17 ઓહ્મ બાહ્ય અવરોધ થઈ ગયો। મિત્રો, ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર આપણે કરેલું V ઇક્વલ ટુ E માઇનસ IR, પણ એમાં આ સ્મોલ r વાળું વાપરવું પડે। તો આના બે છેડા વચ્ચેનું જે વોલ્ટેજ હોય એ કોષનું ટર્મિનલ વોલ્ટેજ કહેવાય, અને આના બે છેડા વચ્ચેનું જે વોલ્ટેજ હોય એ IR થાય। તો આ કોષ અને આ કેપિટલ R એ બે સામે છે, એટલે આના બે છેડા વચ્ચેનું વોલ્ટેજ અને આના બે છેડા વચ્ચેનું વોલ્ટેજ સરખું જ હોય, એટલે આપણે V ઇક્વલ ટુ E માઇનસ I ઇન્ટુ સ્મોલ r કરીએ કે V ઇક્વલ ટુ I ઇન્ટુ કેપિટલ R કરીએ તો સેમ જ જવાબ આવે, એટલે આ શોર્ટકટ છે। તો I 0.5 એમ્પિયર આપેલો જ છે અને R આપણે શોધ્યો 17 ઓહ્મ, એ ગુણાકાર કરો એટલે જવાબ। સિમ્પલ। હવે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો કરીએ છીએ, 1 ઓહ્મ, 2 ઓહ્મ અને 3 ઓહ્મના 3 અવરોધો શ્રેણીમાં જોડેલા છે। તો સંયોજનનો કુલ અવરોધ કેટલો હશે? અને પછી જો આ સંયોજનને 12 વોલ્ટ જેટલું EMF અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધના છેડે વોલ્ટેજ તફાવત કેટલો હશે? એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ। તો પહેલાં આપણને જે ડેટા આપ્યા છે અને R1 કહીએ, અને R2 કહીએ અને R3 કહીએ, ટોટલ 12 વોલ્ટ EMF છે અને શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ RS આપણે પહેલાં શોધવો છે।
તો શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણને ખબર છે, RS ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3, એટલે 1 પ્લસ 2 પ્લસ 3. તો આ સમતુલ્ય અવરોધ 6 ઓમ મળી ગયો. હવે દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો હોય તો સૌથી પહેલાં પ્રવાહ શોધવો પડે. તો ઓમના નિયમ પ્રમાણે પ્રવાહ એટલે કુલ EMF ભાગ્યા કુલ અવરોધ. તો કુલ EMF આપેલું છે 12 વોલ્ટ અને કુલ અવરોધ એટલે આ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ 6 ઓમ આપણે શોધ્યો તે. તો આ 12 ભાગ્યા 6 કરો એટલે 2 એમ્પિયર પ્રવાહ થયો. હવે દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કરવો છે. તો R1ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 કહીએ. IR1 થાય. મિત્રો, શ્રેણી જોડાણમાં પ્રવાહ સરખો હોય, વોલ્ટેજ જુદા જુદા હોય. તો I આપણે શોધ્યું 2 એમ્પિયર અને R1 1 ઓમ છે એટલે 2 વોલ્ટ થઈ ગયું. R2ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત IR2 એટલે I 2 એમ્પિયર, R2 2 ઓમ એટલે 4 વોલ્ટ. R3ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V3 ઇક્વલ ટુ IR3, I 2 એમ્પિયર, R3 3 ઓમ 6 વોલ્ટ. આ ત્રણનો સરવાળો કરી જોવાનો, એ 12 વોલ્ટ થવો જોઈએ. વોલ્ટેજોનો સરવાળો થાય ને તો 2 વોલ્ટ પ્લસ 4 વોલ્ટ પ્લસ 6 વોલ્ટ કરો એટલે 12 વોલ્ટ થઈ ગયું. એટલે આ તાળો મળી ગયો, એટલે આ સાચું છે એવું કહેવાય. નેક્સ્ટ સ્વાધ્યાયનો દાખલા નંબર 4 છે. 2 ઓમ, 4 ઓમ અને 5 ઓમના 3 અવરોધો સમાંતરમાં જોડેલા છે. તો આ સંયોજનનો કુલ એટલે સમતુલ્ય અવરોધ કેટલો હશે? અને જો આ સંયોજનને 20 વોલ્ટનું EMF અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધમાં વહેતો પ્રવાહ અને બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ શોધો. તો સમાંતર જોડાણ છે. આ 3 અવરોધો R1, R2, R3 કહીએ. EMF આપેલું છે. સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધવો છે. ધારો કે RP છે, P ફોર પેરેલલ. પેલું સિરીઝ હતું એટલે RS, આ પેરેલલ એટલે RP કહીએ. તો સમાંતર જોડાણનું સૂત્ર આપણને ખબર છે, 1/RP ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. હવે એમાં કિંમતો મૂકીએ. ઓકે મિત્રો, હવે R1, R2, R3ની કિંમતો મૂકી તો 1/RP ઇક્વલ ટુ 1/2 પ્લસ 1/4 પ્લસ 1/5. લસા કરી દો એટલે 19/20. હવે આખાને ઉલટાઈ દો એટલે RP ઇક્વલ ટુ 20/19 ઓમ થઈ ગયો. એટલે આ સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ થયો. હવે જુદા જુદા અવરોધમાંથી વહેતા પ્રવાહો. તો મિત્રો, સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન હોય, પ્રવાહ જુદા જુદા હોય. તો વોલ્ટેજ દર વખતે એકનું એક જ રહેશે. તો પ્રવાહ પહેલાં R1 અવરોધમાંથી વહેતો પ્રવાહ એટલે E/R1. E 20 વોલ્ટ આપેલું છે અને R1 2 ઓમ એટલે 10 એમ્પિયર. I2 ઇક્વલ ટુ E/R2. R2 છે એકચ્યુઅલી, કરી દઈએ આપણે. ओके, वो बड़े बड़े काम में छोटी छोटी गलतियां होती रहती है. ओके, ना मजा आई. તો આ E/R2 થયું. કિંમતો મૂકીએ. E 20 વોલ્ટ છે, R2 4 ઓમ છે એટલે 5 એમ્પિયર. એ જ પ્રમાણે I3 ઇક્વલ ટુ E/R3, 20 વોલ્ટ અને R3 5 ઓમ છે એટલે 4 એમ્પિયર. બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ શોધવો હોય તો શ્રેણી જોડાણમાં જેમ વોલ્ટેજોનો સરવાળો થાય અને પ્રવાહ સમાન હોય એવું સમાંતરમાં પ્રવાહોનો સરવાળો થાય અને વોલ્ટેજ સમાન છે. તો કુલ પ્રવાહ એટલે I1 પ્લસ I2 પ્લસ I3 એટલે આ 10 પ્લસ 5 પ્લસ 4 ટોટલ 19 એમ્પિયર પ્રવાહ થઈ ગયો. દેટ્સ ઇટ. બીજું એક
એક ગરમ કરવા વપરાતા ઘટક તાર એટલે હીટિંગ કોઇલ હોય ને એનો ઓરડાના તાપમાને એટલે કે 27 સેલ્સિયસ તાપમાને અવરોધ 100 ઓહ્મ્સ. જો અવરોધના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા કહેતા હતા ને 1.70 ઇન્ટુ 10⁻⁻4 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ આપેલો હોય તો તારનો અવરોધ 117 ઓહ્મ થાય ત્યારે તારનું તાપમાન શોધો. તો મિત્રો પહેલું જે તાપમાન આપેલું છે એને આપણે સંદર્ભ તાપમાન કહેવાનું. થિયરીમાં આપણે જેને T0 કીધું હતું, અહીંયા દાખલામાં આને T1 કીધું છે અને બીજું જે શોધવાનું છે એને T2 કીધેલું છે. પછી પહેલામાં અવરોધ સંદર્ભ તાપમાને અવરોધ R0 અને T તાપમાને RT કહેતા હતા, અહીંયા R1 અને R2 કીધા છે. તો સંદર્ભ તાપમાને અવરોધ R1 100 ઓહ્મ અને આપેલ તાપમાન TA R2 છે. સંદર્ભ તાપમાન અહીંયા T1 કીધું 27 સેલ્સિયસ અને જે શોધવાનું છે એને T2 કીધું, આલ્ફા આપેલો છે. તો સંબંધ આવો કરેલો આપણે RT બરાબર R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T માઇનસ T0 આવું કહેતા હતા. અહીંયા 1 2 લખ્યા છે. R2 ઇક્વલ ટુ R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. આપણે T2 શોધવાનું છે તો સૌથી પહેલાં કૌંસ છોડી દઈએ. તો આ R1ને અંદર ગુણી નાખ્યા. હવે આ R1ને સામે લઈ લો અને બાકીનું આ બાજુ, તો આપણને T2 માઇનસ T1 કરતા બની ગયો. હવે આમાં કિંમતો મૂકવાની. તો T2 શોધવાનું છે. T1 27 સેલ્સિયસ છે. R2 માઇનસ R1 એટલે 117 માઇનસ 100 અપોન R1 ઇન્ટુ આલ્ફા એટલે 100 ગુણ્યા 1.70 ઇન્ટુ 10⁻⁴. પછી આનું સાદું રૂપ આપીએ તો આ 1000 થાય. પછી આ 27ને આ બાજુ લાવી દો એટલે T2 બરાબર 1027 ડિગ્રી સેલ્સિયસ. ઓકે સ્ટુડન્ટ્સ, હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 15 મીટર લંબાઈના અને 6 ઇન્ટુ 10⁻⁻7 મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય એટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે એનો અવરોધ 5 ઓહ્મ માપવામાં આવે છે. તો આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? તો આપણને એક તો લંબાઈ આપી છે 15 મીટર, એના આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે 6 ઇન્ટુ 10⁻⁻7 મીટર સ્ક્વેર, તારનો અવરોધ આપ્યો છે 5 ઓહ્મ અને અવરોધકતા શોધવાની છે. તો આપણે પરિમાણ પરથી અવરોધનું સૂત્ર કરેલું R ઇક્વલ ટુ ρ L અપોન A. રોને કરતા બનાવી દો, RA અપોન L બધું આપ્યું જ છે. કિંમતો મૂકીએ. R 5 ઓહ્મ, A 6 ઇન્ટુ 10⁻⁷, L 15 મીટર. સાદું રૂપ આપીએ તો અવરોધકતા ρ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻⁷ ઓહ્મ ઇન્ટુ મીટર. કેટલું સિમ્પલ છે. 7મો સ્વાધ્યાયનો દાખલો કરીએ છીએ કે એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓહ્મ છે. તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.7 ઓહ્મ છે. તો ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે આલ્ફા શોધો. તો મિત્રો આ T1, આ T2, આ R1, આ R2. R1 2.1 ઓહ્મ અને T1 27.5 સેલ્સિયસ, R2 2.7 ઓહ્મ અને T2 100 સેલ્સિયસ. આલ્ફા શોધવાનો છે. તો હમણાં સૂત્ર કર્યું તે જ R2 ઇક્વલ ટુ R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. આમાંથી આલ્ફાને કરતાં બનાવવો હોય તો પહેલાં કૌંસ છોડી દઈએ, R1ને અંદર ગુણી નાખ્યો, પછી R1ને સામે લઈ લો અને પછી બાકીનું છે નીચે લઈ જાઓ એટલે આલ્ફાને કરતાં થઈ ગયો. કિંમતો મૂકીએ. R2 2.7
માઇનસ R1 2.1 અપોન R1 2.1 કૌંસમાં T2 માઇનસ T1 એટલે 100 માઇનસ 27.5. બસ આ કેલ્ક્યુલેટ કરી નાખો એટલે આલ્ફાનું મૂલ્ય મળી જાય 0.0039 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. ઓકે, દેટ્સ ઇટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે બીજો એક દાખલો કરીએ છીએ, સ્વાધ્યાયનો 8મો દાખલો. નિક્રોમ અથવા એને નાઇક્રોમ પણ કહેવાય છે. નિકલ, ક્રોમિયમ અને કોપરની મિશ્ર ધાતુ છે. એના બનેલા એક ગરમ કરવાના તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં એ 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે, જે અમુક સેકન્ડ પછી 2.8 એમ્પિયર જેટલો સ્થાયી થાય છે. જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? તો આ પહેલું છે એ T1 ગણવાનું, બીજું શોધવાનું છે એ T2. અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા આપેલો છે. તો મિત્રો આપણે પહેલાં આગળ જે સૂત્ર કર્યું એ પ્રમાણે R1 R2ની જરૂર પડશે. તો અહીંયા તો પ્રવાહો I1 અને I2 આપ્યા છે અને વોલ્ટેજ આપ્યું છે, તો ઓહમનો નિયમ થઈ જાય ને. તો V આપેલું છે 230 વોલ્ટ, I1 3.2 એમ્પિયર, I2 2.8 એમ્પિયર, T1 27 સેલ્સિયસ, T2 શોધવાનું છે, આલ્ફા આપેલો છે. તો સૌથી પહેલાં આપણે ઓરડાના તાપમાને વાત કરીએ એટલે આ 1 વાળું. તો અવરોધ R1 ઓહમના નિયમ પરથી મળે V અપોન I1. V અને I1ની કિંમતો મૂકી એટલે R1 મળી ગયો. હવે સ્થાયી તાપમાન વખતની વાત કરીએ તો અવરોધ R2 કહીએ V અપોન I2. V અને I2ની કિંમતો મૂકી તો R2 મળી ગયો. હવે આપણને સૂત્ર ખબર જ છે, R2 ઇક્વલ ટુ R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. આપણે શોધવાનું છે T2. તો પહેલાં કૌંસ છોડવાનો અને પછી આ રીતે T2ને આગળ કરતાં બનાવેલો એ પ્રમાણે કરી દીધું. બધી કિંમતો ખબર છે. R2 આટલું, R1 આટલું, R1 આ અને આલ્ફા આપેલો છે. આ બધી કિંમતો મૂકીને હવે સાદુરૂપ આપો એટલે T2 માઇનસ T1માં T2 શોધવાનું છે. T1 27 સેલ્સિયસ આપેલું છે. હવે આ 27ને આ બાજુ લાવી દો એટલે જવાબ. ઓકે. બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની દોસ્તો કે જો આલ્ફા સેલ્સિયસ ઇન્વર્સમાં આપેલો હોય તો આ તાપમાન સેલ્સિયસ રાખવાનું, પણ જો આલ્ફા કેલ્વિન ઇન્વર્સમાં આપ્યો હોય તો આ T1 T2 કેલ્વિનમાં રાખવા પડે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હવે એક મોટો દાખલો છે, બરાબર ધ્યાન આપજો. આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક માટે દરેક શાખામાં વહેતો પ્રવાહ શોધો. તો આવો એક વિસ્ટન બ્રિજ પરિપથ જેવો પરિપથ આપેલો છે. તો સૌથી પહેલાં તો આમાં પ્રવાહો આપણે બતાવવા પડે. તો હંમેશા બેટરીના ધનમાંથી પ્રવાહ કાઢવાનો. તો અહીંયાથી પ્રવાહ ધારો કે I નીકળ્યો, અહીંયા આવે એટલે 2 ફાંટા પડે. ધારો કે અહીંયા I1 ગયો અને આ બાજુ I2 ગયો. હવે એ I1 અહીંયા આવે એટલે ફરી પાછા 2 ફાંટા પડે. તો I1માંથી ધારો કે I3 અહીંયા ગયો એટલે બાકી કેટલો રહ્યો? I1 માઇનસ I3 એ સામે ગયો. પછી I2 અહીંયા આવ્યો અને I3 આ બાજુથી આવે એટલે એ 2 ભેગા થાય અને I2 પ્લસ I3 થઈને અહીંયા આવે. હવે આ I1 માઇનસ I3 અને આ બાજુથી આવ્યો I2 પ્લસ I3 એટલે ટોટલ થાય I1 પ્લસ I2 એટલે તો I. અહીંયા જેમ Iના 2 ભાગ પાડ્યા હતા I1 I2, એવા અહીંયા આ 2 ભેગા કરો એટલે I1 પ્લસ I2 થયો એ જ I. એટલે આમ થઈ ગયું. જેટલો પ્રવાહ આપણે બેટરીમાંથી કાઢ્યો હોય એટલો પ્રવાહ પૂરેપૂરો પાછો આવવો જોઈએ, આવતા બરાબર જતા. તો જો પૂરેપૂરો I પ્રવાહ અહીંયા નીકળ્યો હોય તો અહીંયા પાછો I આવે એટલે બધું ઓકે. તો આપણે દરેક શાખામાં વહેતો પ્રવાહ એટલે બેટરીમાંથી વહેતો પ્રવાહ I, પછી આ AB ભુજાનો પ્રવાહ I1, AD ભુજાનો પ્રવાહ I2, BD ભુજાનો પ્રવાહ I3, BC ભુજાનો પ્રવાહ I1 માઇનસ I2 અને DC ભુજાનો પ્રવાહ I2 પ્લસ I3 આ બધા શોધવાના છે.
ટૂંકમાં I1 I2 I3 આટલી વસ્તુ શોધવાની છે. કિર્ચોફના નિયમો લાગુ પાડવાના છે. તો પહેલાં આપણે બંધ ગાળો લઈએ ABDA આ જે હાઇલાઇટ કરેલો છે એ. તો આના માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ વાપરવાનો છે. તો યાદ છે મિત્રો, અવરોધમાં જોડે જાઓ તો ખર્ચો એટલે -IR, અને અવરોધમાં પ્રવાહ સામે મળે તો ખુશ +IR. અને બેટરીમાં છેલ્લી નિશાની પ્લસથી માઇનસ -E, માઇનસથી પ્લસ +E. તો આ લૂપ માટે કરીએ છીએ ABDA. તો A થી B જાઓ તો જોડે જઈએ છે ને પ્રવાહની, એટલે માઇનસ પ્રવાહ ગુણ્યા અવરોધ એટલે -10I1 થાય. પછી B થી D હજુય પ્રવાહની દિશામાં જોડે જાઓ એટલે ખર્ચો એટલે -5I3. પછી પ્રવાહ સામે મળ્યો એટલે ખુશ, પ્રવાહ ગુણ્યા અવરોધ કરવાનો, ખુશ એટલે +5I2, અને પાછા આવી ગયા એટલે =0. -10I1 -5I3 +5I2 પાછા આવી ગયા એટલે =0. હવે આમાં પાંચે ભાગ ચાલે એવો છે એટલે ચલાવી દીધું છે, અને I2 ને કરતા બનાવી દીધું. પહેલાં આ બે માઇનસવાળા પદોને સામે લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય, પછી 5 વડે ભાગી નાખો એટલે I2 બરાબર 2I1 + I3 થઈ ગયું. તો આ સમીકરણ 1 થઈ ગયું. ઓકે મિત્રો, હવે આકૃતિ આપણે અહીંયા ફરીથી લઈ લીધેલી છે, તમારે એક જ વખત દોરવાની. આપણે અહીંયા ઉલટાઈ શકાય એવું નથી એટલે આવું રાખીએ છીએ. હવે બીજો બંધ ગાળો લેવાનો છે BCDB. આ જે હાઇલાઇટ કર્યો તે. એના માટે કિર્ચોફનો બીજો નિયમ લખીએ. તો પહેલાં B થી C જાઓ એટલે જોડે જાઓ એટલે ખર્ચો એટલે -5I1 -I3. પછી આમ જાઓ એટલે પ્રવાહ સામે આવે છે એટલે સામે મળે એટલે ખુશ +10I1 + I3. પછી આમ જાઓ એટલે ફરી પાછો આમે મળે એટલે ઓર ખુશ એટલે +5I3 પાછા આવી ગયા એટલે =0. જો જોડે જાઓ એટલે ખર્ચો એટલે -5I1 -I3. પછી આમાં આમ જાઓ એટલે પ્રવાહ સામે મળ્યો એટલે +10I2 + I3. પછી આમ જાઓ એટલે ફરી પાછો પ્રવાહ સામે મળ્યો એટલે પ્લસ અવરોધ ગુણ્યા પ્રવાહ એટલે 5I3 પાછા આવી ગયા એટલે =0. કૌંસ છોડી દઈએ એટલે આ -5I1 પછી આ 10I2 પ્લસમાં, પછી આ --5I3 અને આ +5I3 અને આ 10I3 એમ કરીને 20I3 =0. આમાં પણ પાંચે ભાગ ચાલે એવો છે અને I1 ને કરતા બનાવી દીધો. આખું સામે લઈ જાઓ એટલે +5I1 થઈ જાય, ને પછી પાંચે ભાગ ચલાવી દીધો એટલે I1 =2I2 + 4I3 મળી ગયું. હવે મિત્રો આપણે આગળ જે કરેલું એમાં I2 ની કિંમત બનાવેલી આ પહેલા લૂપ ઉપરથી, એ I2 ની કિંમત આમાં મૂકી દઈએ તો આ I1 = 2 I2 ની કિંમત આપણે કરેલી 2I1 + I3 અને +4 અને I3 નું I3. હવે આ કૌંસ છોડી દઈએ તો આ I1 ને આ 3I1 અહીંયા થશે ને, પછી આ 2I3 ને આ 4I3 એ સાદુરૂપ આપ્યું, અને પછી 3I3 ને કરતા બનાવી દીધા. ઓકે, હવે ત્રણેય ભાગ ચલાવી દીધો એટલે I3 I1 -2I3 આવું મળી ગયું. ઓકે, હવે આપણે સમીકરણ 1 આગળ કરેલું આ 2I1 + I3 વાળું, એમાં I1 ની જગ્યાએ -2I3 કિંમત મૂકી દીધી.
તો આ 2 I1ની જગ્યાએ -2I3 પ્લસ I3, તો સાદુરૂપ આપો એટલે આ -4I3 પ્લસ I3 એટલે -3I3. ઓકે, હવે બીજો એક બંધ ગાળો લેવાનો છે. ADCFGA, આ જે હાઇલાઇટ કર્યો તે, એના માટે કિર્ચોફનો બીજો નિયમ લખીએ. અહીંયાથી સ્ટાર્ટ કરીએ. જોડે જાઓ એટલે ખર્ચો એટલે -5I2, હજુ જોડે જાઓ એટલે ફરી ખર્ચો તો -10 પ્લસ I3. અહીંયા કંઈ નહીં, અવરોધ અથવા બેટરી આવે તો જ સ્ટેપ લખવાનું. પછી આ માઇનસથી પ્લસ એટલે છેલ્લી નિશાની પ્રમાણે +10, પછી આમાં જોડે જાઓ એટલે ખર્ચો એટલે -10I, અહીંયા કંઈ નહીં એટલે = 0. -5I2, પછી -10 પ્લસ I3, પછી અહીંયા માઇનસથી પ્લસ એટલે +10, પછી જોડે જાઓ એટલે -10I. મિત્રો I એટલે અહીંયા I1 પ્લસ I2 છે ને, એટલે આઈની જગ્યાએ I1 પ્લસ I2 લખ્યું. પાછા આવી જાઓ એટલે = 0. હવે આ ઉકેલી નાખો તો આ -5I2 -10I2 અને આ -10I2, એટલે આ -25I2, પછી આ -10I3 એ આ -10I3, આ +10 ના +10 અને અહીંયા -10I1 એ આ 5 ભાગ ચલાવીએ અને આ માઇનસવાળા પદો સામે લઈ જાય. આવું થઈ ગયું. હવે I1 અને I2 આ બે કિંમતો આમાં મુકાય તો I3 મળશે. I1ની જગ્યાએ -2I3 મૂક્યું, I2ની જગ્યાએ I2 ક્યાં ગયો, -3I3 મૂક્યું, એમ જ. તો આ -17I3 બરાબર 2, એટલે I3 બરાબર -2/17 એમ્પિયર થયું. સોરી મિત્રો, આ જવાબોમાં વચ્ચે માઇનસ આવે તો સમજી લેવાનું કે આપણે પરિપથમાં જે દિશામાં પ્રવાહ દર્શાવેલો હોય એના કરતાં વાસ્તવમાં ઉલટો પ્રવાહ વહેતો હશે. આપણને તો ખબર જ નહોતી કઈ બાજુ પ્રવાહ જાય, એટલે આપણે આમ ધાર્યો, પણ રિયલમાં આમ હશે. હવે I3 મળી ગયો, એ કિંમત આ બેમાં મૂકો તો I1 અને I2 મળે. જો આમાં એ કિંમત મૂકો એટલે -2 અને I3 એટલે -2/17, એટલે આ માઇનસ પ્લસ એટલે 4/17 એમ્પિયર થઈ ગયો. એ જ રીતે આમાં કિંમત મૂકો તો આ -3 × -2/17 એટલે 6/17 મળી ગયો. ઓકે, હવે દરેક શાખામાં કયો કયો પ્રવાહ છે એ કરીએ. ઓકે મિત્રો, હજુ 9મો દાખલો ચાલુ જ છે આપણો. ફરી એકવાર આકૃતિ લઈ લીધી અહીંયા. હવે દરેક શાખામાં વહેતો પ્રવાહ કેટલો હોય એ શોધવાનું હતું. તો પહેલાં AB શાખામાં વહેતો પ્રવાહ એટલે I1 છે, તો એ I1 4/17 એમ્પિયર આગળ કર્યો એ. પછી BC ભુજામાં વહેતો પ્રવાહ એટલે આ I1 - I3, તો I1 I3ની કિંમતો ખબર છે આપણને, એ કિંમતો મૂકી. પછી CD ભુજામાં વહેતો પ્રવાહ એટલે આ CD ભુજામાં વહેતો પ્રવાહ એટલે I2 પ્લસ I3, I2 ને I3નો સરવાળો કર્યો. અહીંયા પ્લસ કરવાનું હતું, કૌંસની જરૂર નથી. 6/17 - 2/17 છે, આ કૌંસ નથી, એ ધ્યાન રાખજો. એટલે આ જવાબ. પછી AD ભુજામાં વહેતો પ્રવાહ, આ AD ભુજાનો પ્રવાહ એટલે I2 પોતે જ 6/17 એમ્પિયર. પછી
બીડી ભુજામાં વહેતો પ્રવાહ એટલે આ I3 તો આપણે શોધેલો એ વાસ્તવમાં આમ માઇનસવાળો આવ્યો ને, પણ આમ મૂલ્ય આમ હોય એકચ્યુઅલી 2/17 એમ્પિયર. કુલ પ્રવાહ એટલે I, તો અહીંયા I ઇક્વલ ટુ શું હતું, I2 પ્લસ I3 હતો. હા, એટલે I2 I3ની કિંમત મૂકીને સરવાળો કરો એટલે 10/17 એમ્પિયર. ઓકે, તો આ દરેક શાખામાં વહેતા પ્રવાહો થઈ ગયા. હવે નેક્સ્ટ દાખલો, સ્વાધ્યાયનો 10મો દાખલો છે. એક મીટર બ્રિજ આકૃતિમાં જ્યારે વાય અવરોધ, આ મીટર બ્રિજની આકૃતિ આપેલી છે, એમાં વાય અવરોધ 12.5 ઓમ હોય ત્યારે છેડા એથી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે. તો અવરોધ એક્સ શોધો. તો મિત્રો આપણે જેને અહીંયા આર અને એસ નામ આપ્યા છે એમાં અહીંયા એક્સ અને વાય નામ આપેલા છે. આરના સ્થાને એક્સ લેવાનો છે ને એસના સ્થાને વાય. એટલે આ આર છે એ એક્સ છે, એ આપણે શોધવાનો છે, અને આ એસ છે એ વાય છે, એ 12.5 ઓમ છે. ઓકે, તો પહેલાં એની વાત કરવી. તો આપણને ખબર છે કે R/S ઇક્વલ ટુ L1/100 - L1. તો અહીંયા આરના બદલે એક્સ છે અને એસના બદલે વાય છે, એટલે x/y ઇક્વલ ટુ L1/100 - L1. તો L1 39.5 સેન્ટીમીટર આપેલું છે. કિંમતો મૂકીએ અને એક્સને કરતા બનાવી દઈએ પહેલાં. ચલો, તો એક્સને કરતા બનાવી દીધો. L1 39.5, 100 - L1 એટલે 100 - 39.5 કરો એટલે 60.5, અને વાય તો આપેલો છે 12.5, એટલે આ અજ્ઞાત અવરોધ એક્સ મળી ગયો. એ અહીંયા આર છે એની જગ્યાએ એક્સ છે, 8.16 ઓમ. હવે એનો બીજો પાર્ટ, જો એક્સ અને વાયના સ્થાનો અદલ બદલ કરવામાં આવે તો ઉપરના બ્રિજમાં તટસ્થ બિંદુનું સ્થાન શોધો. તો મિત્રો અહીંયા એક્સ અને અહીંયા વાય હતો, હવે ઉલટાઈ દેવાનું છે. અહીંયા વાય અને અહીંયા એક્સ કરી દઈએ તો શું થાય? ઓકે, તો હવે પહેલાં જે અવરોધ એક્સ હતો એ હવે વાય કરી દેવાનો છે ને વાય હતો એ એક્સ. તો આ વાય 12.5 ઓમ હતો એને આપણે એક્સ કહી દીધો, અને એક્સ 8.16 ઓમ ગણ્યો એને વાય કહી દીધો. એટલે સૂત્ર એનું એ જ રહે. તો x/y ઇક્વલ ટુ L1/100 - L1 આપણું ઓરિજિનલ સૂત્ર. તો હવે એક્સ 12.5 છે, વાય 8.16 સેન્ટીમીટર છે, સોરી ઓમ છે. L1ના બદલે તટસ્થ બિંદુનું અંતર આપણે L લઈએ છીએ, અને આ 100 - L આપણે Lને કરતાં બનાવવાનું છે. તો પહેલાં આમ ગુણી નાખ્યું અને આને આમ, પછી આને આ બાજુ લઈ દેવાનું, Lને કરતાં બનાવી દો એટલે આ 60.5 સેન્ટીમીટર. તો મિત્રો એ તટસ્થ બિંદુનું પણ ઉલટા સુલટું થઈ ગયું, ખબર પડી? પહેલાં ડાબી બાજુ 39.5 અને જમણી બાજુ 60.5 હતું. અવરોધો ઉલટા સુલટી કરી નાખો તો પહેલું ડાબી બાજુવાળું 60.5 સેન્ટીમીટર થઈ જાય અને જમણી બાજુવાળું 39.5 સેન્ટીમીટર થઈ જાય. ઓકે, આવું છે. સ્વાધ્યાયનો 11મો દાખલો છે. 8 વોલ્ટ EMF અને 0.5 ઓમનો આંતરિક અવરોધ ધરાવતી એક સંગ્રાહક બેટરી છે, જે આપણે કારમાં હોય એ ટાઈપની. એને 120 વોલ્ટના ડીસી સપ્લાય વડે 15.5 ઓમના અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. આપણે જે ચાર્જિંગ પ્રોસેસ હોય એ છે. તો વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન એટલે ચાર્જિંગ દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે, અને વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું છે? આ 15.5 ઓમ અવરોધ શ્રેણીમાં જોડ્યો છે એ ચાર્જરની અંદર હોય છે, એ શું કામ જોડ્યો છે એની વાત પછી. તો આપણને બેટરીનું EMF E 8 વોલ્ટ આપ્યું છે, એનો આંતરિક અવરોધ 0.5 ઓમ છે. સપ્લાય વોલ્ટેજ એટલે જેના વોલ્ટેજથી આપણે ચાર્જ કરતા હોઈએ, આપણે જેમ ઇન્ડિયામાં બધે 220 વોલ્ટ હોય છે ને, અહીંયા અમેરિકન દાખલો છે, એમાં
110 અથવા 120 વોલ્ટ છે. હવે જ્યારે 8 વોલ્ટની બેટરીને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો ચાર્જિંગ કરતી વખતે મિત્રો એવી રીતે જોડવાનું કે એ જે સંગ્રાહક કોષ છે એનો ધન અને પેલા ચાર્જરનો ધન એ બે સામસામે જોડવાના અને ઋણ સાથે ઋણ. તો વિરોધક શ્રેણી જોડાણ થાય. તો વિરોધક શ્રેણી જોડાણ હોય તો પરિણામી ઈએમએફ છે એ બાદબાકી જેટલું થાય. આપણે કરી દઉં ને, સહાયક શ્રેણી જોડાણ હોય તો બંનેના ઈએમએફનો સરવાળો થાય અને વિરોધક શ્રેણી જોડાણ હોય તો બાદબાકી થાય. તો પરિણામી ઈએમએફ શું થશે? તો આ 120 વોલ્ટ અને આ 8 વોલ્ટ સામસામે વિરોધક જોડો એટલે બાદબાકી જેટલું 112 વોલ્ટ ઈએમએફ થઈ જાય. બાહ્ય શ્રેણી અવરોધ 15.5 ઓમ છે અને પરિપથનો કુલ અવરોધ બે અવરોધો છે ને, એક બાહ્ય અવરોધ અને એક આંતરિક અવરોધ. તો કુલ અવરોધ સરવાળા જેટલો થાય. અવરોધોનો હંમેશા શ્રેણીમાં સરવાળો જ થાય. તો આ 15.5 અને આ 0.5 એટલે 16 ઓમ થયો. ઓકે મિત્રો, હવે આપણે ચાર્જિંગ પ્રવાહ શોધવો છે. તો ચાર્જિંગ પ્રવાહ શોધવો હોય તો કુલ ઈએમએફ ભાગ્યા કુલ અવરોધ. એ કુલ ઈએમએફ એટલે પેલું ચાર્જિંગ ડીસી સપ્લાય અને આપણો કોષ એ બે સામે વિરોધક જોડેલા એટલે એ બાદબાકી થઈને 112 વોલ્ટ થયેલું. અને કુલ અવરોધ એટલે બંને બાહ્ય અવરોધ અને આંતરિક અવરોધનો સરવાળો 16 ઓમ એટલે 7 એમ્પિયર ચાર્જિંગ પ્રવાહ મળે. હવે બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ શોધવાનું છે. તો મિત્રો આમાં થોડોક ફેરફાર છે. આપણે જે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર કરેલું V = E - IR, તો એ જ્યારે બેટરી વપરાતી હોય એટલે કે ડિસ્ચાર્જ થતી હોય એ વખતનું ટર્મિનલ વોલ્ટેજ છે. આ જે શોધવાનું છે એ ચાર્જ થતી હોય એ વખતનું ટર્મિનલ વોલ્ટેજ છે. તો મિત્રો કોષમાંથી જ્યારે ચાર્જિંગ થતું હોય એ વખતે કોષમાં વહેતો પ્રવાહ ધનથી ઋણ હોય છે. આપણે જોયું હતું ને, ડિસ્ચાર્જિંગ વખતે કોષની અંદર ઋણથી ધન પ્રવાહ જાય, ચાર્જિંગ દરમિયાન ધનથી ઋણ જાય. એટલે ટર્મિનલ વોલ્ટેજમાં સૂત્રમાં ફેરફાર થઈ જાય છે. પેલામાં V = E - IR હતું, અહીંયા E = V - IR થાય. એટલે ટર્મિનલ વોલ્ટેજ જે છે એ કોષનું ઈએમએફ પ્લસ આંતરિક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવું થાય છે. આ ધ્યાન રાખવાનું ખાસ. તો આ ઈએમએફ 8 વોલ્ટ, પ્રવાહ આપણે શોધ્યો, આંતરિક અવરોધ 0.5 ઓમ છે, ટોટલ કરો 11.5 વોલ્ટ. ઓકે, એટલે આ રીતનું થાય છે. હવે આપણને એવું પૂછ્યું છે કે પેલો બાહ્ય શ્રેણી અવરોધ શું કામ જોડ્યો છે? તો મિત્રો જો એ અવરોધ ના હોતા તો પ્રવાહનું સૂત્ર E'/R થાત. તો આ E' 112 વોલ્ટ છે અને સ્મોલ r કેટલો હતો? 0.5. તો 224 એમ્પિયર પ્રવાહ પસાર થઈ જાય. અને એ બધો ક્યાંથી પાછો? આંતરિક અવરોધમાં થઈને. તો 224 એમ્પિયર પ્રવાહ આંતરિક અવરોધમાં થઈને પસાર થઈ જાય તો એ બધી જે ઉષ્મા ઉત્પન્ન થાય એ કોષની અંદર જ થાય. તો બધું ઉકળીને બહાર આવી જાય, કોષ ફૂટી જાય. એટલે એ ચાર્જિંગ પ્રવાહ વધારે પડતો ના હોવો જોઈએ. એટલે એ ચાર્જિંગ પ્રવાહનું નિયંત્રણ કરવા માટે બાહ્ય અવરોધ જોડવો જરૂરી છે. તો જો એટલે એ ચાર્જિંગ પ્રવાહને નિયંત્રિત કરવા માટે બાહ્ય અવરોધ હોય એ ચાર્જરમાં રાખેલો હોય. આપણે ફોન ચાર્જિંગમાં મૂકીએ તો ફોને ગરમ થાય છે અને ચાર્જરે ગરમ થાય છે. તો એ ચાર્જર ગરમ થવા માટે બાહ્ય અવરોધ છે એના વિરુદ્ધ જે ઉષ્મા ઉત્પન્ન થતી હોય એ જવાબદાર હોય. અને ફોન ગરમ થાય એનું કારણ ફોનની બેટરીનો જે આંતરિક અવરોધ હોય એના વિરુદ્ધ જે ઉષ્મા ઉત્પન્ન થાય એ હોય. એટલે વહેંચાઈ જાય. એટલે બેટરીની અંદર બહુ ઉષ્મા ઉત્પન્ન ના થવી જોઈએ. અને એવું ક્યારે બને? જ્યારે પ્રવાહ એકદમ નાનો હોય ત્યારે. એટલે એ ચાર્જિંગ પ્રવાહને નિયંત્રિત કરવા માટે બાહ્ય અવરોધ જરૂરી છે. ઓકે, બીજો એક નાનકડો દાખલો કરી દઈએ કે એક પોટેન્શિયોમીટરની રચનામાં 1.25 વોલ્ટની એક બેટરી તારના 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. એટલે આપણે આ કોષ જોડીએ, પછી જોકીને તાર ઉપર સરકાવીએ
તો 35 સેન્ટીમીટર પર આવે ત્યારે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવે, એટલે એ તટસ્થ બિંદુ કહેવાય. હવે આ કોષને બદલીને બીજો કોષ લગાવતા તટસ્થ બિંદુ ખસીને 63 સેન્ટીમીટર આગળ મળે છે. એટલે આ E1 છે, આ L1 છે, આ L2 છે. તો બીજા કોષનું EMF E2 શોધો. તો આપણે પોટેન્શિયોમીટરના ઉપયોગમાં કરેલું બે વિદ્યુત કોષોના EMFની સરખામણી. તો E1 1.25 વોલ્ટ, L1 35 સેન્ટીમીટર, L2 63 સેન્ટીમીટર અને E2 શોધવાનું છે. E2 કરવાનું છે. એકચ્યુઅલી આ E2 છે. ઓકે, તો બે વિદ્યુત કોષોની સરખામણી કરેલી આપણે E2 અપોન E1 બરાબર L2 અપોન L1. E2 ને કરતા બનાવી દો, સામે કિંમતો મૂકી દો. E1 1.25 વોલ્ટ, L2 63 સેન્ટીમીટર, L1 35 સેન્ટીમીટર. સાદુરૂપ આપો એટલે E2 મળી ગયું 2.25 વોલ્ટ. ઓકે ઓકે મિત્રો, એ છેલ્લો દાખલો સ્વાધ્યાયનો 13મો. કયા ઉદાહરણમાં એ પછી જોઈશું આપણે. કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા આટલી છે. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એટલે સ્મોલ n કહેતા હતા ને. આવા વાહકને 3 મીટર લાંબા તાર, એટલે તારની લંબાઈ L આપી છે, એના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ વેગથી જતા કેટલો સમય લાગશે, એટલે સમય શોધવાનો છે. અને તારના આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે એ, અને પ્રવાહ I આપ્યો છે. તો બધી ડેટા આપ્યા છે. સંખ્યા ઘનતા આપી છે 8.5 × 10⁻²8, તારની લંબાઈ 3 મીટર, આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻⁶ મીટર સ્ક્વેર, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણને ખબર છે 1.6 × 10⁻19 કુલમ, અને પ્રવાહ 3 એમ્પિયર આપ્યો છે. સમય શોધવાનો છે. તો મિત્રો આપણે પ્રવાહનું એક સૂત્ર કરેલું ખબર છે, ના આવડે? I = NAVDE. ના આવડે? આવડે? બીજું, વેગનું સૂત્ર આવું કરાય, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. L લંબાઈનો તાર હોય એમાં એક છેડેથી બીજા છેડે ડ્રિફ્ટ વેગથી જતા લાગતો સમય શોધવો છે. એટલે અંતર કાપવાનું છે તારની લંબાઈ જેટલું, ને સમય શોધવાનો છે. તો VDની આ કિંમત Iના સૂત્રમાં મૂકી દઈએ. તો I = N કેપિટલ A, VDની જગ્યાએ L/T, Eનો E, અને Tને કરતા બનાવી દો. તો ના આલે અપોન I, NALE અપોન I. બસ બધું આપેલું જ છે. તો Nની કિંમત મૂકી 8.5 × 10⁻²8, આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻⁶, લંબાઈ 3 મીટર, E 1.6 × 10⁻19, અને I 3 એમ્પિયર. બધા 3 ઉડી જાય ને બાકીનાનું ગુણાકાર કરો, સાદું રૂપ આપો. જવાબ 2.72 × 10⁻⁴ સેકન્ડ. સમય સેકન્ડમાં આવું સારું ના લાગે, એટલે આપણે એને કલાકમાં ફેરવવું હોય તો 3600 સેકન્ડ વડે ભાગી નાખો એટલે કલાક થઈ જાય. તો 7.55 અવર થાય, એટલે લગભગ 7 કલાક અને 33 મિનિટ કહેવાય. તો મિત્રો આનું એક રહસ્ય, જો ઇલેક્ટ્રોન 3 મીટર લાંબા તારમાંથી એક છેડેથી બીજા છેડે જતા 7 કલાક ને 33 મિનિટનો સમય લેતા હોય, તો આપણે તો સ્વિચ પાડીએ અને ફટ લઈને લાઇટ થઈ જાય છે. તો સ્વિચથી આપણી ટ્યુબલાઇટનું અંતર ધારો કે 3 મીટર હોય, તો 7 કલાક ને 33 મિનિટે ઇલેક્ટ્રોન પહોંચતા હોય, તો સ્વિચ પાડ્યા પછી 7 કલાક ને 33 મિનિટ પછી લાઇટ થવી જોઈએ ને, પણ એવું થતું નથી. એટલે વાસ્તવમાં વિદ્યુત ઉર્જા છે એ ઇલેક્ટ્રોન જ્યારે પહોંચે ત્યારે ઉર્જા પહોંચે એવું હોતું નથી. એ ઉર્જાનું પ્રસરણ છે એ વાસ્તવમાં વિદ્યુત ક્ષેત્ર મારફતે પ્રકાશના વેગથી થાય છે. એટલે આપણે સ્વિચ પાડીએ અને ઇન્સ્ટન્ટ લાઇટ થઈ જાય છે, એનું કારણ એ છે. નહીંતર વિચારો કે પાવર સ્ટેશનથી
આપણું ઘર છે એ સેંકડો કિલોમીટર દૂર હોય તો ત્યાંથી એ લોકો પાવર ઓન કરે તો આપણે ત્યાં પહોંચતા પહોંચતા તો 20-25 વર્ષ થઈ જાય. પણ એવું થતું નથી. ઓકે, બસ સબસ્ક્રાઈબ કરો, ઘંટી દબાવો, મજા કરો અને સારી રીતે ભણો. દેટ્સ ઇટ. સ્વાધ્યાયના દાખલા પૂરા.